બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો પદગ્રહણ સમારોહ યોજાયો। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો પદગ્રહણ સમારોહ આજે પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે ઉર્જાભર્યા માહોલમાં યોજાયો હતો। આ પ્રસંગે અનેક રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। कार्यक्रमમાં एआईसीसीના रामकिशन ओझा, पूर्व केंद्रीय मंत्री भरतसिंह सोलंकी, बनासकांठानी लोकसभा सांसद ज्ञानीबेन ठाकोर, गुजरात प्रदेश कार्यकारी प्रमुख जिग्नेश मेवाणी, पाटण धारासभ्य किरीट पटेल, धारासभ्य अमृतजी ठाकोर, कांतिभाई खराड़ी, चंदनजी ठाकोर, इंद्रविजयसिंह गोहिल सहितना अग्रणी तथा આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। जिग्नेश मेवाणीए पदग्रहण कार्यक्रम प्रसंगे जणाव्યું કે રાહુલ ગાંધીના માર્ગદર્શન મુજબ પાર્ટીમાંથી ગદ્દાર લોકોને દૂર કરાશે, સાચા કાર્યકરો સાથે સંગઠનને મજબૂત બનાવવામાં આવશે। સાથે જ તેમણે ભાજપ સરકાર પર ગંભીર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા હતા। ગુલાબસિંહ રાજપૂતનો સંકલ્પ નવનિયુક્ત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે મને જે જવાબદારી કોંગ્રેસ પક્ષ દ્વારા અપાઈ છે તેને હું સૌની સાથે લઈ નિષ્ઠાપૂર્વક નિભાવીશ। જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓમાં પાર્ટીને મજબૂત બનાવીશ। सांसद ज्ञानीबेन ठाकोरे जणाव्યું હતું કે આવનારી जिला पंचायत અને તાલુકા પંચાયતની ચૂંટણી દિવાળીના સમય થવાની છે। ટિકિટ માત્ર ઈમાનદાર વ્યક્તિને જ આપવામાં આવશે તેમ જણાવી ભાજપ અને પોલીસ પર પણ આક્ષેપ કર્યા છે કે બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યકરો પર ખોટી ફરિયાદ કરવાનું કામ પોલીસ કરી છે। બળદેવજી ઠાકોરે કહ્યું કે બનાસકાંઠાએ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનું નાક રાખ્યું અને ભાજપનું નાક કાપ્યું છે। જ્ઞાનીબેન ઠાકોરને જીતાડી इंद्रविजयसिंह गोहिले पण जणाव्યું કે બનાસકાંઠા જિલ્લામાંથી રાજ્યના રાજકારણને દિશા મળતી રહી છે। આગામી સમયમાં બનાસકાંઠાના ગુજરાતમાં નવી દિશા આપશે। કાર્યક્રમમાં ભારે ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો। કાર્યક્રમ દરમિયાન શહેર અને જિલ્લાના તમામ કોંગ્રેસી કાર્યકરો, આગેવાનો તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુલાબસિંહ રાજપૂતને અભિનંદન પાઠવ્યા હતા। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બનાસકાંઠા કોંગ્રેસ દમદાર શરૂઆત કરી છે ने संगठनने मजबूत बनावी सत्तानी लड़त माटे तैयार थवानी स्पष्ट रणनीति बतावी छे। अहवाल जयंतीभाई ठक्कर। मित्रों तो कहो कि तमे जे नियमित भाजपने वोट आपो छो ए पण याद राखजो तमारी दीकरी ने दीकरो सवारे जे मध्याह्न भोजन योजनाનું અનાજ જમે છે ને કે માધવસિંહ સોલંકીની દેન છે એ યાદ રાખજો। આ લોકોએ શું કર્યું છેલ્લા 10 વર્ષમાં 5 मिनट में हमारी बात पूरी करी। छेल्ला 10 वर्ष में माननीय भरतसिंह भाई 89,000 सरकारी स्कूलों अपना देश में बंद करी दी। 89,000 अब एवरेज एक स्कूल दीठ 200 विद्यार्थियों भरता बंद थया एवं सादू गणित गणो 1,80,00,000 थया। 1,80,00,000 आ 1,80,00,000 मांथी मानो के 25-30 लाख लोगोए पेटे पाटा बांधीने देवू करीने आगा पाछा करीने पोताना संतानोनो प्राइवेटમાં મૂક્યા। બીજા 25-50 लाख लोगो બીજે સરકારી દૂધની શાળાઓને એડજસ્ટ થયા તો ઓછામાં ઓછા 1 કરોડ આપણા દેશના વિદ્યાર્થીઓ અને મોટા ભાગના બીએટી મુસ્લિમ આદિવાસી દલિત અને ઓબીસી સમાજના ગરીબ સામાન્ય ખેડૂત અને મજદૂરના દીકરા દીકરીઓ એ સ્કૂલમાંથી ભણતા થઈ ગયા બંધ। मतलब के आ कमलमમાંથી અને દિલ્હીમાંથી ભાજપની એવી ડિઝાઇન પડી છે કે દલિત, આદિવાસી, ઓબીસી, કિસાન અને મજદૂરના દીકરા અને દીકરી એરોમાં સર્કલ ઉપર જઈને ઉભા રહેવા જોઈએ કે મારા દાઢી ઉકળવું છે કોઈ નહીં જણાવો। આ આખી પરિસ્થિતિનું નિર્માણ આખા ભારતમાં લોકોએ કર્યું છે। ભ્રષ્ટાચારે માઝા મૂકી છે। ચારે બાજુ બ્રિજ તૂટી રહ્યા છે। છેલ્લા 4 વર્ષમાં आ भूपेन्द्रभाईना शासनमां 16 જેટલા બ્રિજ તૂટ્યા। 16 પુલ। બનાસકાંઠા જિલ્લો સાક્ષી છે। એક પણ તાલુકો એવો નથી બન્યો જ્યાં નર્મદાની કેનાલના નેટવર્કમાં ગાબડું ના પડ્યું। આ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારના કારણે। પણ જ્યારે લાગે કે પરસ્પર લોકોમાં સંતોષ છે, શિક્ષણ ખાડે ગયું, વેપાર પડી ભાગ્યા, નાના મધ્યમ ઉદ્યોગોના તાળા વાગી ગયા, दलित, आदिवासी, ओबीसी, मुस्लिम महिलाओं पर अत्याचार बढ़्यो, बराबर એવું લાગે ત્યારે ધીમે રહીને મંદિર મસ્જિદની વાત લઈને આવશે। આ વસ્તુના ઝાંસામાં બનાસકાંઠા મોટા ભાગે પડતું નથી। હજી જે ભારતીય જનતા પાર્ટીના મિત્રો ત્યાં છે એમણે આપણે હૃદયપૂર્વક સમજાવીએ કે રવિદાસ, નાનક, કબીર અને નરસિંહ મહેતાની ભૂમિ છે। आ औलियाओ, पीरो और फकीरों की भूमि है। और એટલે કબીર સાહેબે કીધું કે એક રામ દશરથ का बेटा दूजा
जो खटखट में बैठा। आ राम ने ओळखो, एक राम जो दशरथ का बेटा, दूसरा जो खटखट में बैठा, तीसरे राम का सकल पठारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा। અમે કોઈ દિવસ આ કોમવાદી વિચારધારાના ચાલે ચડ્યા નથી અને બનાસકાંઠામાં આવા મેલી મુરાદના તત્વોને ફાવવા દેવાના નથી। એ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું। ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, તમે મજબૂત થાઓ અને આપણે બધા સાથે મળીને તાલુકા પંચાયત પણ બનાવીએ, જિલ્લા પંચાયત પણ બનાવીએ, પણ મારા સ્વભાવ મુજબ એટલી ટિપ્પણી પણ નહીં ચૂકું। એઆઈસીસીના સેક્રેટરી છે ત્યારે તમારી ચૂંટણીમાં અને જ્ઞાનીબેનની ચૂંટણીમાં અને મારી ચૂંટણીમાં મસ્તી કરનારા બે ચારને નવરા કરજો। એઆઈસીસીનો એજન્ડા એ છે, બધું ઓડિયન્સમાં ના હોય, મંચ ઉપર કે ના હોય, આટલી તકો કે મારી વાણીને વિરામ આપું છું। ખૂબ ખૂબ આભાર। બરાબર છે ને? હે રાહુલજી કીધું છે ને, લગડા ઘોડા દુડા ઘોડા